નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર એરપોર્ટ ખાતે રાહુલ ગાંધીની કોંગી આગેવાનો સાથે મુલાકાત। ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખના ભાજપ સરકાર પર આકરા પ્રહારો। ગુજરાત ન્યૂઝ પરિવારનો સામાજિક આગેવાન દ્વારા કરાયો આભાર વ્યક્ત। પોરબંદરની લેડી હોસ્પિટલમાં ગુજરાત ન્યૂઝના અહેવાલને પગલે લિફ્ટ શરૂ। પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારનું રેલવે ફાટક બંધ થતા લોકોને મુશ્કેલી। યોગ્ય નિર્ણય ન લેવાયો તો આ વિસ્તારના લોકોમાં આંદોલનના એંધાણ। પોરબંદરના એસટી દ્વારા એક્સ્ટ્રા રૂટ માટે 250થી વધુનું થયું બુકિંગ। એસટી ડેપો દ્વારા તલાટી મંત્રીને લઈને એક્સ્ટ્રા રૂટ માટેનું બુકિંગ શરૂ। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસ હાઈકમાન્ડ સક્રિય બન્યું છે, જેમાં સંગઠનને તળિયા સ્તરે મજબૂત બનાવવા શિબિર યોજાઈ હતી, જેમાં માર્ગદર્શન આપવા રાહુલ ગાંધી પહોંચ્યા હતા, જ્યાંથી પરત દિલ્હી જતી વખતે તેઓ પોરબંદર એરપોર્ટ ખાતે સ્થાનિક કોંગી આગેવાનો અને કાર્યકરોને મળ્યા હતા। ગુજરાતમાં કોંગ્રેસને ફરી ઊભી કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે કમર કસી છે, જેના ભાગરૂપે જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તાલીમ શિબિર યોજાઈ હતી। ત્યારે રાહુલ ગાંધીએ જૂનાગઢ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી હતી। ભાજપના ગઢમાં ગાબડા પાડવા રાહુલ ગાંધીએ 41 શહેર અને જિલ્લા પ્રમુખોના 4 કલાક નેતાઓના ક્લાસ લીધા હતા। ત્યારબાદ રાહુલ ગાંધી સાંજે કાર મારફતે પોરબંદર આવવા રવાના થયા હતા। રાત્રે 9 વાગે પોરબંદર એરપોર્ટ ખાતે તેઓનું આગમન થતા પોરબંદર ઉપરાંત દેવભૂમિ દ્વારકાના પણ કેટલાક કોંગી આગેવાનોએ તેમનું એરપોર્ટ પર પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું। જોકે એરપોર્ટ ખાતે માત્ર ટૂંકી મુલાકાત લઈ તેઓ ફ્લાઇટ મારફતે દિલ્હી જવા રવાના થયા હતા। સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની 10 દિવસની તાલીમ શિબિર સંતોની પાવન ભૂમિ જૂનાગઢ ખાતે ભવનાથની તળેટીમાં યોજાઈ રહી છે। એના શુભારંભ પ્રસંગે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખરગે સાહેબે એની શરૂઆત કરી હતી અને આજે વિપક્ષના નેતા અને જનનેતા રાહુલ ગાંધીજીએ પણ આ શિબિરમાં લગભગ 4 કલાક જેટલો સમય આપી અને જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે ખૂબ વિસ્તૃત ચર્ચા ને સંવાદ કર્યો છે। દરેક જિલ્લા સમિતિના પ્રમુખને એક વિઝન સાથે, એક વિચાર સાથે કોંગ્રેસની વિચારધારા જેમાં સર્વ જાતિ, સર્વ ધર્મ, સર્વ સમાજના લોકોનો સમાવેશ કરી અને બધા માટે કામ કરવાના વિચાર સાથે આગળ વધવાની પ્રેરણા એમણે આપી છે। અને ખાસ કરીને મિશન 2027ના ભાગ સ્વરૂપ અત્યારે ગુજરાતમાં જે ભાજપના શાસનથી લોકો ત્રસ્ત છે, મંદી, મોંઘવારીની, ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, લોકોની આઝાદી છીનવાઈ રહી છે, સંવિધાનિક અધિકારો છીનવાઈ રહ્યા છે અને વોટ ચોરીના નામે લોકશાહી ખતમ થઈ જાય એવી સ્થિતિનું નિર્માણ છે। ત્યારે એવા સમયમાં લોકો વચ્ચે જવાના કાર્યક્રમો, લોકોના પ્રશ્નો, એમની સમસ્યાઓ, એમના મુદ્દાઓને લઈ અને આવનારા સમયમાં આંદોલન કરવાના કાર્યક્રમો અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ છે। લોકલ બોડીઝની ચૂંટણીની તૈયારીઓની પણ સમીક્ષા કરી છે। જોકે તેઓએ એરપોર્ટ ખાતે મીડિયા સાથે કોઈ વાત કરી ન હતી, પરંતુ ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સાથે વિવિધ મામલે દિલ ખોલીને વાત કરી હતી, જેમાં તેઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદરની લેડી હોસ્પિટલમાં ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલને પગલે લિફ્ટ શરૂ કરવામાં આવી હતી, જેને લઈને સામાજિક આગેવાન દ્વારા ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કરાયો હતો।
પોરબંદરની રૂપાળી બાલેડી હોસ્પિટલમાં બનાવવામાં આવેલ લિફ્ટ કોઈ કારણોસર તૈયાર થઈ ગયા બાદ પણ બંધ હાલતમાં જોવા મળી રહી હતી, જેને લઈને દર્દીઓને ફરજિયાત સીડીઓ મારફતે ઓપરેશન સેન્ટરમાં લઈ જવાની ફરજ પડતી હતી. ત્યારે આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓ માટે આ લિફ્ટ શરૂ કરવામાં આવી હતી, જેમાં લિફ્ટ શરૂ થતાં દર્દીઓની સમસ્યાનું નિરાકરણ થયું છે. સરકારી લેડી હોસ્પિટલમાં જે એક લિફ્ટ મંજૂર થયેલ હતી કે સગર્ભા બહેનોને ઉપર સીડીએથી ચડાવવા પડતા હતા. એ લિફ્ટ 40 લાખના ખર્ચે તૈયાર થઈ ગઈ. તૈયાર થઈને 1 મહિનો તો પડી હતી, પણ જીટીપીએલ અને મીડિયાવાળાઓને જે નજરમાં આવતા અને અમારી રજૂઆત કરતા જે લિફ્ટ રહી કાલની તારીખમાં ચાલુ થઈ ગયેલ છે. અને અમે તો એમ કીધું હતું કે ભાઈ કોઈ નેતાને લઈને ઓપનિંગ કરાવવું હોય તો કરાવો, પણ જે તંત્રએ તાત્કાલિક નિર્ણય લીધો એ તંત્રનો આવકારદાયક છે. પણ જીટીપીએલ અવારનવાર જે ગરીબ દર્દીઓ માટે જે આ રજૂઆતો કરે છે એને અનુષ્ઠાને ગરીબ દર્દીઓને ઘણો ફાયદો થાય તેનો આભાર માનીએ. ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલના પગલે લિફ્ટ શરૂ થતાં સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા ગુજરાત ન્યૂઝ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારનો રેલવે ફાટક બંધ કરી દીધું હોવાથી વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. એ વૈકલ્પિક રસ્તો વરસાદી પાણીના નિકાલના ખોદકામ માટે આડેધડ ખોદી નાખ્યો છે. તેથી આ વિસ્તારના હજારો લોકોને ફરજિયાતપણે 2 કિલોમીટરનો ફેરો ફરીને ઓવરબ્રિજ પરથી પસાર થવું પડે છે. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારની વિવિધ સોસાયટીમાં 30,000થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે. તેઓના પસાર થવાના મુખ્ય માર્ગ પર આવેલ ફાટક રેલવે વિભાગ દ્વારા બંધ કરી વૈકલ્પિક રસ્તો બનાવી આપ્યો હતો, પરંતુ વરસાદી પાણીના નિકાલના કોઈપણ આયોજન વગર બનાવાયેલ રસ્તો 1 માસમાં જ ફરી વરસાદી પાણીના નિકાલ માટે તોડવો પડ્યો છે. આથી ફાટક પણ બંધ હોવાથી અને રસ્તો પણ બંધ હોવાથી સ્થાનિકોને દરરોજ ઓવરબ્રિજ પર 3 કિલોમીટરનો ફેરો ફરવો પડે છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે. બીજી તરફ આશાપુરા ચોક તથા ફાટકની આજુબાજુના વિસ્તારના નાના મોટા ધંધા રોજગારવાળાને તથા દુકાનદારોને રોજગારમાં ખૂબ જ મોટી અસર થઈ છે. મોટાભાગના વેપારીઓના ધંધા પડી ભાંગ્યા છે. વેપારમાં મોટો ફટકો ફાટક બંધ થવાના કારણે પડ્યો છે અને આવું ચાલ્યું તો ઉદ્યોગનગરના વેપારીઓએ અહીંથી હિજરત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, તેવું અહીંના વેપારીઓ રોષપૂર્વક જણાવી રહ્યા છે. રાજુભાઈ મારું નામ છે. બાલાજી મોબાઈલ, આશાપુરા ચોક, જીઆઈડીસી મેઇન રોડ ઉપર દુકાન છે. સાહેબ, જે તે વખતે ફાટક ખુલ્લું હતું ત્યારે રાજીનગર એરિયો, નરસિંહ ટેકરી એરિયો, સુદામા ચોક એરિયો, પછી ધનલક્ષ્મી સોસાયટી હાઈવેવાળા, ત્યાંથી કોઈ જાત્રાળુ પેસેન્જર એ ટોટલી ગ્રાહક સાહેબ ફાટક ટપીને અમારે ત્યાં મોબાઈલ રિચાર્જ કે બીજું આ તે જે જરૂરિયાત કામ કરવા આવતા. અત્યારે જે તે વખતે ફાટક બંધ છે સાહેબ. પછી બીજો તમને એરિયો કરું, જે રોકડિયાની સામેનો એરિયો છે ને સાહેબ, એ બી અહીંયા ચા પાણી પીવા ન આવે. હવે એ સીધા રોકડિયાના ફાટક ઉપરથી ચડીને વહી જાય. અત્યારે અમારે સાહેબ 40 થી 50% ધંધામાં સાહેબ ફેર પડી ગયો. તો આમ નામ સાહેબ રહે કાં અમારે એરિયો વધારવો પડશે, કાં અમારે પોરબંદર સાહેબ મૂકવું પડશે, કેમ કે અમારો ધંધો હાવ અત્યારે 50% તો હાવ સાહેબ ઠપ થઈ ગયો. તમે કેમેરો સાહેબ બહાર દેખાડો એટલે તમને ખબર પડે કે અત્યારે કેટલી બહાર ઓલી વીટી જાય. આમ નામ સાહેબ રહે તો શું કરું, તમે કેમ કરી આલો ધંધા પાણી? 50-60% સાહેબ અમારી તો ગરાકીમાં ફેર પડી ગયો અત્યારે. મારું નામ પ્રિયંક પ્રદીપભાઈ કોટેજા છે. આશાપુરા ચોકડી જીઆઈડીસી એ મારી દુકાન છે. ફાટક બંધ થયા પછી વેપારી ધંધામાં કેટલો શું ફેરફાર થયો? વેપારી ધંધામાં એટલે મારી પોતાની જ દુકાન છે, અત્યારે 60 થી 70% ફેર છે. કેમ કે આ આટલા એરિયાના છે લોકો છે એ જ અહીંયા માલ લેવા આવે. જે નરસણ ટેકરી હતું, પછી એરપોર્ટ સાઈડનો એરિયો હતો, પછી સાઈબાન મંદિરની પાછળનો એરિયો હતો, જલારામ કોલોની વાળો એરિયો હતો, એ બધા અહીંયા લેવા આવતા. એ બધા એકદમ બંધ થઈ ગયા છે આવવાના. 60% ફેર. ઉદ્યોગનગરની એ પરિસ્થિતિ છે કે સાંજે 8 વાગ્યા પછી અહીંયા કઈ માણસ જ નથી દેખાતું ને દિવસના પબ્લિકની અવર જવર હાવ ઓછી થઈ ગઈ. જો આમ નામ રહ્યું તો આ ઉદ્યોગનગરનો આખો એરિયો છે ને એ સાવ પડી ભાંગશે ને પાછળના એરિયા છે એની પ્રોપર્ટીની જે ભાવ હતા એ અત્યારે ઘણા ઘટી ગયા છે. ટૂંકમાં આ સાઈડ કોઈ મકાન કે એ કઈ વસ્તુ દુકાન કે લેવા કોઈ આવતું જ નથી, એમ કે કોઈ રાજી નથી કે આ સાઈડ નથી લેવું. અમારે પ્રોબ્લેમ આ છે કે અહીંથી રસ્તો કે આવવા જવા મોટો પુલ જ ફરવો પડે, એ સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં.
આવી સ્થિતિ રહી તો શું થશે ભવિષ્યમાં? આવી નવી સ્થિતિ રહી તો આ એરિયો લગભગ ખાલી થઈ જશે. બધાય 50% મકાન ને દુકાન બધું વેચીને અહીંથી નીકળી જવા માંગશે એમ. અત્યારે આ એરિયામાં 5-7 હજાર કે 10 હજારમાં જે લોકો ભાડે રહેતા એ લોકો તો પોતાના ભાડાના મકાન ખાલી કરીને નીકળી જ જવા માંગે છે કે આપણે અહીંથી નીકળી જાવ. એક તો આ પાણી ભરાવાની પ્રોબ્લેમ, ઉપરથી આ રસ્તાની પ્રોબ્લેમ, બે વસ્તુ. આનું કોઈ પણ જાતનો બને એટલો જલ્દી નિવારણ લઈ આવવું જરૂરી છે. મારું નામ ઓડેદરા નેભાભાઈ ગીગાભાઈ. પાન શાનો મારો ધંધો છે અને ફાટક બંધ થવાના કારણે અમારો ધંધો અત્યારે 50% રહ્યો નથી. હવે અમારે અહીંથી શું કરવાનું? અમને વહેલી તકે જો ફાટકનો રસ્તો ચાલુ કરી દે તો અમારો રોજીરોટીનો નીકળે આમાંથી. બાકી તો હવે અમારે અહીંથી હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ આવી. ઉદ્યોગનો ફાટક બંધ થયા કેવી સ્થિતિ? ઉદ્યોગનો કેવો માહોલ છે ત્યાં? માહોલ તો તમે અહીં નજર સામે જોઈ શકો કે અહીંયા કોઈ માણસ દેખાય તમને? આ રસ્તો બંધ થવાના કારણે અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ માણસ અહીંથી આવવા રાજી નથી અત્યારે. બાલાભાઈ હીરાભાઈ ખોડિયા હતા. બાલાભાઈ, આ ફાટક બંધ થયું પછી તમારા રિક્ષાના ધંધામાં શું ફેર પડ્યો? ધંધામાં બહુ જ ફેર છે. મારે પબ્લિક થતી નથી. વીજ છે કોઈ દેતું ને કોક દે 50% નથી. દર છે આપણને વીજ. અમારે ફરીને બ્રિજ માંથી જવું પડે ને એમાં પાછું લોકડીએ થાવ ટ્રાફિક ફૂલ થાય. વરડાવામાં હાથ કાઢીએ તો એ પૂરી થાય. રાઉન્ડ વધી જાય બહુ. કેટલા કિલોમીટર વધારે ફરવું પડે? 2 કિલોમીટર 1.5 કિલોમીટર વધી જાય ઉપર જવાનું. ભાડામાં શું ફેર પડે? ભાડામાં ફેર જાજો પડી ગયો. પહેલા ફાટક નથી ધંધાવે તો સવારમાં 2 ફેરા થાય શેકવાની જાજો મળી જાય નીકાળ્યા પણ જઈ બાકી બીજા દે તો એ લઈને તો આ ફેર કરી આવકમાં કઈ ફેર કર્યો? કેટલો કર્યો ધંધામાં? ધંધામાં હાવ બેકાર. મારું નામ હાર્દિક પાબારી છે. હું અહીં આશાપુરા ચોકડી પાસે રહું છું. આજે જે આ ફાટક બંધ થયો એના કારણે જે સમસ્યા થાય છે, ધારો કે વેપારી છે, મારી દુકાન બંગડી બજારમાં દુકાન છે, તો રોજનું આવું જવું એમ સમજો ને કે રોજનું 4 કિલોમીટર પહેલા થતું, હવે 7 થી 8 કિલોમીટર થાય છે. કારણ કે આખું ફરીને આવવું પડે છે. બ્રિજ આખો ફરીને આવવું પડે છે, કાં રોંગ સાઈડમાં જવું પડે છે. જેથી કરીને વેલાહાર આનો રસ્તો થાય એવી અમારી માંગણી છે. ને આ જે રસ્તો અત્યારે બનાવે છે સાઈડમાં જે ભૂંગળા નાખીને, એ રસ્તો પણ આવતા વર્ષે પાછો જે વરસાદ થશે એ પાછા ભૂંગળા પાછા તોડવા જ પડશે. તો આનો બેસ્ટ ઉપાય એક જ છે કે જે ફાટક બંધ કર્યો છે વેલાહાર ખોલી નાખે તો સારું, પ્રજા માટે ને બધા માટે. મારું નામ હરિભાઈ પાબારી. અમે જીઆઈડીસી મીરાનગર 1માં રહી છીએ અને અમારી આ ફાટક બંધ કરી છે. શું કારણથી બંધ કરી છે અમને કંઈ ખબર નથી. અહીંયા 30-40 હજાર માણસો હેરાન થાય છે, બરાબર છે. હવે તમે ઓવરબ્રિજ બનાવ્યો તે અમારા હાટું ઓવરબ્રિજ બનાવ્યો, તમે મોટા સાધન હાટું બારોબાર હાઈવે નીકળે છે, અહીંયા ઓવરબ્રિજ કરવાની જરૂર છે. અને તમે અમારી પાસે ક્યાં સહી લીધી હતી કે અમારું બ્રિજ બંધ થયો એટલે ફાટક બંધ કરશું, બરાબર છે. તમે આ સરકારનું કંઈ નથી હાલતું, આમાં સરકાર નથી કરી શકતી કંઈ. આખી દુનિયામાં ઓવરબ્રિજ છે, અહીંયા એક જ ઓવરબ્રિજ છે કે તમે ફાટક બંધ કરી દીધા. આ માણસોની હેરાનગતિ કેટલી છે. ગઈઢા માણસ, નાના માણસો કે ઉપર ચડીને જાય કંઈ. તમે કંઈક તો કંઈક જોવો કંઈક. હવે તમે છે ને મત લેવા ના આવતા આ એરિયામાં ક્યાંય. આ જીઆઈડીસીમાં મત લેવા તમે ના આવતા. હું અમને હેરાન કરી નાખ્યા તમે. આ ફાટક ખોલાઈ નાખો છે ને સોમવારે રેલ લોકો આંદોલન કરશું, સમજ્યા તમે. હવે છે ને બને કામ વહેલું કરો. અમે હેરાન કેટલા થઈએ, 30-40 માણસો ઉપર ચડીને જાય, બધાને શક્તિ હોય ઉપર ચડીને જવાનું ફરીને ને પાછી ઉપર ચડીને જાય પણ રોંગ સાઈડમાં નીકળવું પડે છે. તમે આમાં એક્સિડન્ટ થાય, કોઈ મરી જાય તો કોની જવાબદારી છે? તમે જ્યાં ધ્યાન રાખો. આવી રીતે હુકમ ફાટક બંધ કરી છે? કઈ ફાટક કરવાની કઈ છે? આજે કેટલા વર્ષો ત્યાં ફાટક છે, આજકાલની ફાટક થોડી છે તે તમે અત્યારે ફાટક બંધ કરી? તમે કોને પૂછીને ફાટક બંધ કરી? કેની પાસે તમે સહી લીધી હતી? તમે છે ને ફાટક ખોલાઈ નાખો. અમે રેલ લોકો અંદર 10,000 મારા ભેગા કરશું, અમે રેલ લોકો અંદર કરશું, અમે રેલ નીકળવા નહીં દઈ. અને તમે વહેલા ઘટતું કરો, આ અમારી આ વિનંતી છે એટલી. સ્કૂલ કોલેજ જવાવાળા બાળકોને સાયકલ લઈને સ્કૂલ કોલેજ જવામાં ઓવરબ્રિજ પરથી જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે તથા ઓવરબ્રિજ પર મોટા વાહન ચાલકો જોખમકારક રીતે વાહન ચલાવતા હોવાથી અવારનવાર અકસ્માતના બનાવો બને છે તથા રસ્તો પણ ખૂબ જ ખરાબ હાલતમાં હોવાથી સાયકલ ચલાવીને જવું જોખમી છે. ઉદ્યોગમાં કામ કરતા નાના મજૂર વર્ગને પણ ઓવરબ્રિજ ચડવામાં મુશ્કેલી પડતી હોવાથી તેના રોજગાર પર પણ અસર થઈ રહી છે. ઓવરબ્રિજ પર કાર તથા ટ્રક જેવા ભારે વાહનો જોખમકારક રીતે ચલાવતા હોવાથી સાયકલ કે બાઇકવાળા માટે ખૂબ જ જોખમ રહે છે. ફાટક બંધ હોવાથી અનેક સોસાયટીના અંદાજે 25 થી 30 હજાર લોકોને કાયમી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આથી વહેલી તકે યોગ્ય નિર્ણય ન લેવાયો તો આ વિસ્તારના લોકો આંદોલનના મૂડમાં હોય તેવું જણાઈ રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારનો રેલવે ફાટક બંધ કરી વૈકલ્પિક રસ્તો બનાવાયો હતો, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે આ નવો રસ્તો ખોદી નખાયો હોવાથી અને ગટરનું કામ ચાલુ હોવાથી ગટરના પાણી નજીકના વિસ્તારમાં ફરી વળ્યા છે, જેને લઈને સમગ્ર વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારની વિવિધ સોસાયટીમાં 30,000થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે. તેઓના પસાર થવાના મુખ્ય માર્ગ પર આવેલ ફાટક રેલવે વિભાગ દ્વારા બંધ કરી વૈકલ્પિક રસ્તો બનાવી આપ્યો હતો, પરંતુ વરસાદી પાણીના નિકાલના કોઈપણ આયોજન વગર બનાવાયેલ રસ્તો એક જ માસમાં ફરી વરસાદી પાણીના નિકાલ માટે તોડવો પડ્યો છે અને હાલ ફાટક પાસે પાણીના નિકાલ માટે ગટરનું કામ ચાલી રહ્યું છે. ત્યારે હાલ ગંદા પાણીના નિકાલનો કોઈ રસ્તો જ ન હોવાથી રેલવે પાટા નજીકની સોસાયટીમાં આ ગંદા પાણી ફરી વળ્યા છે અને લોકોના ઘર પાસે ગંદકી અને મચ્છર જીવજંતુનો ઉપદ્રવ વધ્યો છે. ઉપરાંત બોરમાં પણ ગટરના પાણી ભરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મારું નામ નરેન્દ્ર વ્યાસ છે. પારસનગરમાં રહું છું. નરસણ ટેકરી પારસનગર વિસ્તાર. પારસનગર, મીરાનગર 1, મીરાનગર 2 દરેક જગ્યાએ અત્યારે પોઝિશન એવી છે કે બોરનું પાણી પીવાલાયક રહ્યું નથી, કારણ કે આ ગટરનું કામકાજ એટલો સમયથી હાલે છે અને હજી ખબર નથી ક્યારે અમારો નિવાડો આવશે. આ ખાલી બધું છે ને દર ચોમાસે અમારે આ હાલત થાય છે ને 2 વર્ષથી તો એવી કન્ડિશન છે. અત્યારે તમે અમારા ઘરની અંદર આવીને જોવો ને તો ફર્નિચર બધું પૂરું થઈ ગયું છે અને આ પાણી એટલું ભરાય છે ને અત્યારે આ જે ગટર છલકાણી છે એના હિસાબે કે બોરના પાણી હોત બગડી ગયા છે, કારણ કે વરસાદનું પાણી જેમ બોરમાં ઉતરતું એમાં ગટરનું પાણી અહીં સુધી આવી ગયું છે બધાના ગલીઓમાં, તો બોરના પાણીમાં એની વાસ આવે છે. રાત્રે હુવાયની એવી ગંદકી થઈ ગઈ છે અને હજી ગટરનું કામકાજ ચાલુ છે અને એ ગટરનું કામકાજ એ રીતનું હાલે છે બધું કે ભાઈ હવે કાંઈ અમને ખબર નથી કે હવે ક્યારે અમે આમાંથી અમારો નિવાડો આવશે, અમને ક્યારે રાહત મળશે. સમજ્યા? આમાં લગભગ 25,000 થી 30,000 માણસ તો આટલામાં એ રીતના પરેશાન છે, હેરાનગતિ છે બધાને. આ સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વહેલી તકે ગટરની કામગીરી પૂર્ણ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પોલીસે ₹56 લાખના દેશી વિદેશી દારૂનો નાશ કર્યો છે, જેમાં 7,480 લીટર દેશી દારૂ અને 13,847 બોટલ વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ તકે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ પોરબંદર જિલ્લા ખાતે પોરબંદર જિલ્લા પોલીસના પોરબંદર ગ્રામ્ય ડિવિઝન તથા રાણાવાવ ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન એમના તમામ દેશી દારૂના જે ગુનાઓ કરવામાં આવેલ છે એમાં જે દેશી દારૂનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા વિદેશી દારૂના જે ગુના નોંધવામાં આવેલ છે અને એમાં જે વિદેશી દારૂ કબજે કરવામાં આવેલ છે તે દેશી તથા વિદેશી દારૂનો સ્પેશિયલ કેસો તથા જે કેસો પેન્ડિંગ છે તેમાં લગત નામદાર કોર્ટનો હુકમ મેળવી આ તમામ દેશી અને વિદેશી દારૂના આજે પ્રોહિબિશન મુદ્દામાલની કાર્યવાહી અત્યારે ઇન્દિરાનગર ખાતે કરવામાં આવી રહેલ છે, જેમાં ગ્રામ્ય ડિવિઝનમાં દેશી દારૂની જે નાશ કરવાનો છે તેની કુલ કિંમત 10,17,640 જેટલી થાય છે તથા ગ્રામ્ય ડિવિઝનના જે વિદેશી દારૂના નાશ કરવાના છે તેની કુલ કિંમત 36,96,401 જેટલી થાય છે. તે જ રીતે રાણાવાવ ડિવિઝનમાં જે દેશી દારૂનો નાશ કરવાનો છે તેની કુલ કિંમત 4,77,640 જેટલી થાય છે અને વિદેશી દારૂનો જે નાશ કરવાનો છે જે રાણાવાવ ડિવિઝનના તેની કુલ કિંમત 3,83,321 જેટલી થાય છે. આમ બંને ડિવિઝનના દેશી દારૂના આંકડા જોઈએ તો કુલ 7480 લીટર જેટલો દેશી દારૂનો નાશ કરવાનો છે, જેની કુલ કિંમત 14,95,280 રૂપિયા થાય છે અને વિદેશી દારૂ બંને ડિવિઝનની કુલ થઈને કુલ 13,847 બોટલ તથા બિયર તથા જે ચપટા હોય છે તે કુલ મળીને 13,847 થાય છે, જેની કુલ કિંમત 40,79,722 રૂપિયા થાય છે. આમ બધો કુલ મળી અને અંદાજિત 56 લાખથી વધુ કિંમતનો દેશી તથા વિદેશી દારૂનો નાશ આજે ઇન્દિરાનગર પોરબંદર ખાતે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે, જેમાં જે નિયુક્ત કમિટી છે જેમાં એસડીએમ સાહેબ શ્રી પોરબંદર તથા એસડીએમ સાહેબ શ્રી કુતિયાણા, મામલતદારશ્રીઓ
તથા નશાબંધી અને આબકારી વિભાગના અધિકારી શ્રી, થાણા અધિકારી, લગત થાણા અધિકારી તમામ તથા ડિવિઝનના ડીવાયએસપી શ્રી, આ તમામ સમિતિના સભ્યોની હાજરીમાં મુદ્દામાલ વ્યવસ્થિત રીતે ગોઠવી તેને ગણી અને આ નાશની કાર્યવાહી કરવામાં આવેલી છે. સૌથી વધુ દેશી દારૂનું જે કહેવાય દૂષણ જોવા મળ્યું છે, કઈ રીતે આને પોલીસ જોવે છે અને આગામી દિવસોમાં આનાથી વધુ કેવી ડ્રાઈવ થશે? દૈનિક ધોરણે પોલીસ દ્વારા દેશી દારૂ તથા વિદેશી દારૂના જે અડ્ડાઓ છે તેના ઉપર રેડ કરવાની કાર્યવાહી ચાલતી હોય છે અને દૈનિક ધોરણે કેસ નોંધવામાં આવે છે, કેસ કરવામાં આવતા હોય છે. તે જ પ્રમાણે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવે છે ડિવિઝન તરફથી, માનનીય એસપી સાહેબ તરફથી, જિલ્લા પોલીસ દ્વારા તથા રેન્જ આઈજી શ્રી તરફથી તથા ડીજી સાહેબ તરફથી અવારનવાર સ્પેશિયલ ડ્રાઈવ રાખી અને પ્રોહિબિશનની બદીને દૂર કરવાનો જે છે કામગીરી એ પોલીસ દ્વારા સતત કરવામાં જ આવતી હોય છે. ખાસ કરીને હવે તહેવારના જે દિવસો છે એમાં પણ દારૂની બદીને લીધે કોઈ પણ પ્રકારે કાયદો અને વ્યવસ્થામાં પ્રશ્ન ન થાય તથા દારૂની બદી સૌથી ઓછી થાય તે પ્રમાણે સ્પેશિયલ ડ્રાઈવ રાખી અને આ દૂષણ દૂર કરવા માટેના પ્રયત્નો કરવામાં આવશે. પોરબંદરના એસટી ડેપો દ્વારા તલાટી મંત્રીને લઈને એક્સ્ટ્રા રૂટ માટેનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 250થી વધુ લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. આગામી રવિવારે સમગ્ર રાજ્યના અલગ અલગ શહેરોમાં તલાટી મંત્રીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાને લઈને પોરબંદરના એસટી ડેપો દ્વારા પણ પોરબંદરના પરીક્ષાર્થીઓ માટે રાજકોટ સેન્ટર સુધી પહોંચાડવા ખાસ એક્સ્ટ્રા રૂટનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સ્ટ્રા રૂટ માટે એડવાન્સ બુકિંગ પણ પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા ખાતે શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 5 બસોની સીટ એટલે કે 250થી વધુ પરીક્ષાર્થીઓએ એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસટી ડેપો નજીક આવેલ નાગાર્જુન સિસોદિયા પાર્ક છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો હતો, ત્યારે આ પાર્કનું પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રિનોવેશન શરૂ કરવામાં આવ્યું છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પોરબંદરના એસટી ડેપો સામે આવેલ નાગાર્જુન સિસોદિયા પાર્કનું પણ રિનોવેશન શરૂ કરવામાં આવ્યું છે. આ પાર્કમાં બેઠક વ્યવસ્થા, દિવાલોની ઊંચાઈ વધારવી અને બાળ ક્રીડાંગણના સાધન સહિતના તમામ સુવિધા ઉપલબ્ધ કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા પંથકના મૈયારી ગામે એક શિક્ષક પર દુષ્કર્મ જેવા ગંભીર આક્ષેપ થયા હતા અને તે પણ એક વિદ્યાર્થીનીએ આ આક્ષેપ કર્યા હતા. જોકે બાદમાં પોલીસ તપાસમાં આ વાતમાં કોઈ ખાસ તથ્ય બહાર આવ્યું નથી. એટલું જ નહીં પરંતુ સગીરાનો મેડિકલ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હોવાની ચર્ચા જાગી છે. ઉપલેટાના ડુમિયાણી ગામે તાલુકા કક્ષાના 76મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજકોટ જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ આયોજન થયું હતું. ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામે બીઆરએસ કોલેજ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધિકારીઓએ લોકોને વૃક્ષો વાવવા માટે અપીલ કરી હતી. વૃક્ષો વાવવાથી શું ફાયદા થાય તે પણ જણાવ્યું હતું અને જન્મદિવસ હોય ત્યારે 1 અથવા 2 વૃક્ષ વાવવા અપીલ કરી હતી. મારું નામ ડૉક્ટર ઘનશ્યામસિંહ એસ ગોહિલ, હાલમાં પીપલ્સ વેલફેર સોસાયટી કેમ્પસ ડાયરેક્ટર તરીકે કાર્ય કરું છું. આજરોજ ઉપલેટા તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવ આપણા બીઆરએસ કોલેજના અને પીપલ્સ વેલફેર સોસાયટીના આંગણે યોજાયો, જેમાં ઉપલેટા ધોરાજી તાલુકાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણાબેન, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી. પોરબંદર જિલ્લામાં કલા મહાકુંભ ચાલી રહ્યો છે, ત્યારે પોરબંદરની નવાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સમૂહ ગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમે રહ્યા હતા. જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ અવ્વલ રહેતા શાળાના શિક્ષકગણ સહિતનાએ શુભેચ્છા પાઠવી હતી. બરડા પંથકના બગવદર ગામના એટ્રોસિટીના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો છે, જેમાં પોરબંદર એલસીબી પોલીસે આ શખ્સને ઝડપી લઈ બગવદર પોલીસને સોંપી દીધો હતો.
આ બનાવની વિગત એવી છે કે બગવદર પોલીસ સ્ટેશનમાં 4 વર્ષ પહેલા એટ્રોસિટી એક્ટ મુજબ રાજુ વિરમભાઈ મોઢવાડિયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ શખ્સ ઘણા સમયથી નાસ્તો ફરતો હતો. તે રાજુ વિરમભાઈ મોઢવાડિયાને પોરબંદર એલસીબી સ્ટાફે ગઈકાલે બરડા વિસ્તારમાં મોઢવાડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો હતો અને બગવદર પોલીસને સોંપી દીધો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના બરડા પંથકમાં 15 દિવસ પૂર્વે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વૃદ્ધ મહિલા ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ મહિલાને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. ત્યારે ત્યાં સારવાર દરમિયાન આ મહિલાનું મોત નિપજતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે બનાવનો આરોપી ઝડપાયો છે. સમગ્ર મામલે જામનગર જિલ્લામાં ચંગા ગામ ખાતે રહેતા યુનુસ મુસાભાઈ વાઢેરે એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તારીખ 28/8ના રોજ તેમના માતા મણીબેન મોઢવાડા રોડ પર જઈ રહ્યા હતા, ત્યારે એક મોટરસાયકલ ચાલકે તેને હડફેટે લઈ લેતા તેમને ગંભીર ઈજા થઈ હતી, જેને પ્રથમ પોરબંદર અને બાદમાં રાજકોટ ખાતે ખસેડાયા હતા. ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ત્યારે આ અકસ્માત સર્જનાર ભારવાડા ગામે રહેતા આવડા વિરમ ઉડેદરાની વાડીએ કામ કરી રહેલ મધ્યપ્રદેશના બાલવીર દુરસિંહ ચૌહાણ નામના શખ્સની સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી, જે તપાસ દરમિયાન આરોપી બાલવીર દુરસિંહ ચૌહાણને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવ પંથકના ખંભાળા ગામે રહેતા એક યુવાને આપઘાત કરી લીધો છે. કરુણતા તો એ વાતની છે કે આ ખેડૂતે પણ આર્થિક ભીસને કારણે મોત મીઠું કરી લીધું છે. ખંભાળા ગામે રહેતા રણમલ હરિભાઈ કેસવાલા નામના યુવાને જમીન ઓછી હતી અને જમીનમાં પાકનું ઉત્પાદન પણ પૂરતું ન થતું હતું, જે વાતનું મનમાં લાગી આવતા તેમણે તેમના ઘરે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ યુવાનને સારવાર માટે ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટના બાદ રાણાવાવ પોલીસે બનાવ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના હાર્બર મરીન પોલીસ મથકમાં એટ્રોસિટી અંગે એક ગુનો નોંધાયો હતો, જેનો સગીર વયનો કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર 4 વર્ષથી નાસ્તો ફરતો હતો. ત્યારે આ શખ્સને પોલીસે ઓડદર ગામ નજીકથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના પારેખ ચકલા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી રોનક ઉર્ફે નેપાળી વિજય કોટિયા નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના માધવપુર ગામે જાહેરમાંથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી મુકેશ કવાભાઈ સોલંકી નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરી લઈ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર એરપોર્ટ ખાતે રાહુલ ગાંધીની કોંગી આગેવાનો સાથે મુલાકાત. ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખના ભાજપ સરકાર પર આકરા પ્રહારો. ગુજરાત ન્યૂઝ પરિવારનો સામાજિક આગેવાન દ્વારા કરાયો આભાર વ્યક્ત. પોરબંદરની લેડી હોસ્પિટલમાં ગુજરાત ન્યૂઝના અહેવાલને પગલે લિફ્ટ શરૂ. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારનું રેલવે ફાટક બંધ થતા લોકોને મુશ્કેલી. યોગ્ય નિર્ણય ન લેવાયો તો આ વિસ્તારના લોકોમાં આંદોલનના એંધાણ. પોરબંદરના એસટી દ્વારા એક્સ્ટ્રા રૂટ માટે 250થી વધુનું થયું બુકિંગ. એસટી ડેપો દ્વારા તલાટી મંત્રીને લઈને એક્સ્ટ્રા રૂટ માટેનું બુકિંગ શરૂ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.